એચસી વર્માની કન્સેપ્ટ બૂસ્ટર સિરીઝમાં આપનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે સિમ્પલ હાર્મોનિક મોશન અને એની ઓબ્જેક્ટિવ એક્સરસાઇઝ 1. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન કંઈક આ રીતનો છે. અ સ્ટુડન્ટ sees that he had applied a force F is equal to minus k root x. આટલું ફોર્સ એ પોતે અપ્લાય કરે છે અને એનો દાવો એવો છે કે સિમ્પલ હાર્મોનિક મોશન થાય છે. અને હવે આપણે એને ક્વેશ્ચન એ પૂછશું કે ભાઈ ચલો સિમ્પલ હાર્મોનિક મોશન થાય છે તો કે નું મૂલ્ય વેરિયેબલ છે, ફિક્સ છે, કેવું છે? તો એ કહેવા માટે તૈયાર નથી. તો આપણે એ શોધવાનું છે કે કે અને એક્સ વચ્ચે કોઈ રિલેશન છે તો કેવી હશે, અને એના આધારે આપણને 4 ઓપ્શન આપેલા છે. ચલો ફટાફટ પહેલા ટ્રાય કરો અને પછી હું તમને આન્સર આપું. જો આન્સર આવશે એ. કઈ રીતે? આપણને ખબર છે કે સિમ્પલ હાર્મોનિક મોશનનો બેઝિક કન્સેપ્ટ એ છે કે એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ થવું જોઈએ. આ એનો બેઝિક કન્સેપ્ટ છે. કોઈ પણ ટાઈપની મોશન, સિમ્પલ હાર્મોનિક મોશન ક્યારે હોય? જ્યારે એફ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ માઇનસ એક્સ થાય. બરાબર, માઇનસ પણ ઇમ્પોર્ટન્ટ છે. માઇનસ નહીં હોય તો પણ સિમ્પલ હાર્મોનિક મોશન નથી. તો આ આપણો બેઝિક કન્સેપ્ટ છે. પણ અહીંયા આપણને જે સિમ્પલ હાર્મોનિક મોશન આપેલી છે એ કે રૂટ અંડર રૂટ એક્સ છે. તો એક સિમ્પલ વસ્તુ આપણને દેખાશે કે અહીંયા આપણે આને કે ને કે ડેશ કહી દઈએ, બંનેને સરખાવી દઈએ તો કે ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે રૂટ એક્સ આવું થવું જોઈએ. બરાબર, આ એક રૂટ એક્સ ને આપણે જવા દઈએ તો અહીંયા એક રૂટ એક્સ આવી જશે. તો આપણે એમ કહીએ કે કે ડેશ એ શું છે, અથવા તો કે શું છે? તો કે ઇઝ ઇક્વલ ટુ કે ડેશ રૂટ એક્સ. હવે તમને કદાચ એ ખબર હશે કે જ્યારે આપણે એફ ચલે છે માઇનસ એક્સ લખીએ તો અહીંયા જે અચળાંક કે આવે છે એ પાછો અચળ છે. તો કે ડેશ અચળ હશે કે કે અચળ હશે? તો આપણે આ ક્વેશ્ચનમાં એવું કહી શકીએ કે આ કે ડેશ છે અચળ છે. બરાબર, તો આ કે ડેશ અચળ છે તો જેમ જેમ એક્સ ની અંદર વધારો થશે એવી રીતે આ કે ની અંદર પણ વધારો થશે. સિમ્પલ. સેકન્ડ ક્વેશ્ચન જો, the time period of a periodic particle in simple harmonic motion is equal to the time between consecutive appearance of the particle at a particular point of its motion. એનો મતલબ એમ થાય કે આપણે એક ટાઈમ પીરિયડ સિમ્પલ હાર્મોનિક મોશનમાં આપણે એક ટાઈમ પીરિયડ એટલે કે એક આવર્તકાળ કોને કહીએ? કયા પોઈન્ટથી ફરીથી એ પોઈન્ટ પર આવે તો ત્યાં સુધીની મોશનને આપણે એક ટાઈમ પીરિયડ કહી શકીએ. કન્ઝિક્યુટિવનો મતલબ એમ થાય કે રિપીટેટિવલી, કે એક વખત ત્યાંથી નીકળો તો ફરીથી ત્યાં પહોંચે એટલે આપણે એને એક આવર્તકાળ કહેવાનો. ચલો ટ્રાય કરો ફટાફટ. આન્સર આવશે એક્સ્ટ્રીમ પોઝિશન. એનું કારણ શું? આ ધારો કે મધ્યમાન સ્થાન છે તો એક આવર્તકાળ ધારો કે આમ પૂરો થયો તો એ મધ્યમાન સ્થાનથી 2 વખત પસાર થાય છે. એક વખત પસાર થયો ને બીજી વખત આવે છે તો મધ્યમાન સ્થાને પોઝિશન ન બની શકે. મધ્યમાન સ્થાન પર એક વખત પસાર થયા પછી પાર્ટિકલ જ્યારે બીજી વખત આવે ત્યારે એનો મતલબ આપણે એવો કરીએ કે ત્યાં એનો એક ટાઈમ પીરિયડ આખો નથી પૂરો થતો, હાફ ટાઈમ પીરિયડ પૂરો થાય છે. કઈ પોઝિશન એવી છે કે જ્યાં એ ફરીથી આવે તો એનો મતલબ એમ થાય કે એનો એક આખો ટાઈમ પીરિયડ પૂરો થાય છે? તો એ છે કાં તો આ એક્સ્ટ્રીમ કાં તો આ એક્સ્ટ્રીમ. કઈ રીતે? અહીંથી ગયો અને ફરીથી અહીંયા આવે એક ટાઈમ પીરિયડ પૂરો, સેમ ટુ સેમ અહીંથી નીકળો અને ફરીથી ત્યાં આવે એક ટાઈમ પીરિયડ પૂરો. બાકીના કોઈ પણ પોઈન્ટ પર આ થશે નહીં. થર્ડ ક્વેશ્ચન, the time period of a particle in simple harmonic motion is equal to the smallest time between the particle acquiring a particular velocity v. સેમ પહેલાના જેવો જ ક્વેશ્ચન છે પણ અહીંયા વેલોસિટીના ટર્મ્સમાં છે કે કઈ એવી સ્પેસિફિક ફિક્સ વેલોસિટી છે કે જે વેલોસિટી પાર્ટિકલ બીજી વખત અચીવ કરે ત્યારે એનો એક ટાઈમ પીરિયડ પૂરો થાય. ચલો ટ્રાય કરો ફટાફટ. તો આની અંદર આન્સર આવશે v max. કઈ રીતે? આ પોઈન્ટ પર વેલોસિટી પાર્ટિકલની 0 હોય. મધ્યમાન સ્થાન પર પાર્ટિકલનો વેગ v મેક્સિમમ હોય. એક્સ્ટ્રીમ પોઝિશન પર પાર્ટિકલનો વેગ 0 હોય. હવે અહીંયા આપણને સ્પીડ નથી પૂછી, અહીંયા આપણને વેલોસિટી પૂછી છે. વેલોસિટી પૂછી એનો મતલબ સિમ્પલ છે કે આપણે ડાયરેક્શન સાથે કામ કરવું પડશે. ધારો કે આપણે આ 0 જવાબ લીધો હોત તો આ 0 થી ગયો ને અહીંયા બીજી વખત પાછું 0 થઈ ગયું, પણ એક ટાઈમ પીરિયડ કઈ પૂરો નથી થયો. એક ટાઈમ પીરિયડ ક્યારે પૂરો થશે? મધ્યમાન સ્થાન પર ધારો કે એનો વેગ આ ડાયરેક્શનમાં છે તો એ ડાયરેક્શનમાં અહીંયા આવશે તો વેગ એનો આમ થઈ જશે, મતલબ વેગ રિપીટ નથી થયો. વેગ રિપીટ ક્યારે થશે? છે આ પોઈન્ટ પર આવે ત્યારે આ પોઝિશન ફરીથી વેગની રિપીટ થશે. તો મધ્યમાન સ્થાન પર વેગ એનો મેક્સિમમ હોય. આ એક જ પોઈન્ટ પોસિબલ છે કે જ્યાં આવું થશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, the displacement of a particle in a simple harmonic motion in one time period
ચલો બહુ ઇઝી સવાલ છે, આઈડિયા આવી જ જશે. શું આવશે? 0. તો બહુ સિમ્પલ જ છે. એનું કારણ શું? ડિસ્પ્લેસમેન્ટનો વન ટાઈમ પીરિયડનો મતલબ એમ છે કે જ્યાંથી સ્ટાર્ટ કરે ત્યાં એ પાર્ટિકલ ફરીથી આવી જાય છે. ફરીથી પોતાના મૂળ સ્થાન પર આવે તો એનો સિમ્પલ મતલબ એમ થાય કે ટાઈમ પીરિયડ મતલબ કે આવર્તકાળ 0 છે. જો પછીનો ક્વેશ્ચન, ધ ડિસ્ટન્સ મૂવ્ડ બાય ધ પાર્ટિકલ. એનો એ જ ક્વેશ્ચન, પણ હવે આપણે ડિસ્ટન્સ શોધવાનું છે. ચલો ટ્રાય કરો ફટાફટ. જો આન્સર આવશે 4a. કઈ રીતે? આ એ કંપ વિસ્તાર, બરાબર, ત્યાંથી ફરીથી આવ્યો તો ફરીથી આ એ કંપ વિસ્તાર, ફરીથી આમ ગયો આ એ, અને ફરીથી અહીંયા આવશે તો આ એ. ટોટલ 4a જેટલો એ કંપ વિસ્તાર પૂરો કરશે. મતલબ કે જ્યારે પણ પાર્ટિકલ સિમ્પલ હાર્મોનિક મોશન કરે છે ત્યારે એક આખો આવર્તકાળ પૂરો કરે તો એ 4a ડિસ્ટન્સ કવર કરે. પછીનો ક્વેશ્ચન, ધ એવરેજ એંગ્યુલર એવરેજ એક્સેલરેશન ઇન વન ટાઈમ પીરિયડ ઇન અ સિમ્પલ હાર્મોનિક મોશન. એવરેજ એક્સેલરેશન જોઈએ છે. એવરેજ એક્સેલરેશનનું સૂત્ર શું હોય? એવરેજ એક્સેલરેશન પેલા તો તમે ટ્રાય તો કરો, પછી હું તમને કહું. જો આન્સર ડી. અચ્છા, ટ્રાય કરતા જજો, કેમ કે આ બધી વસ્તુનો તો જ મતલબ છે. જો તમે આ ક્વેશ્ચનને કાં તો પહેલેથી ઓલરેડી ટ્રાય કરેલા હોય, તમારી પાસે HC વર્માં હોય તો, અને અથવા તો હું કેલ્ક્યુલેટ કરાવું છું ત્યારે તમે આને જાતે ટ્રાય કરો ને પછી આન્સર જુઓ. નહીતર તો શું છે કે વન ટાઈપ ઓફ ગોખણ પટ્ટી થશે, કન્સેપ્ટ ડેવલપ નહીં થાય. અને આપણી આખી આ સિરીઝનું નામ જ છે કન્સેપ્ટ બૂસ્ટર સિરીઝ. તો કન્સેપ્ટ ડેવલપ થાય એવી ટ્રાય કરજો. એવરેજ એક્સેલરેશનનો મતલબ થાય ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. વેગનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર. જ્યારે એક આવર્તકાળ પૂરો થાય, ધારો કે મધ્યમાન સ્થાન હતું ને વેગ આમ હતો, એક આવર્તકાળ પૂરો થાય ત્યારે પાર્ટિકલનો સિમ્પલ હાર્મોનિક મોશનમાં ફરીથી એનો એ જ વેગ થઈ જાય. તો એનો મતલબ તો એમ થશે કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, એનો એ જ વેગ જો રિપીટ થતો હોય તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ કરશો એટલે ડાયરેક્ટ આન્સર આવશે 0. ચલો પછીનો ક્વેશ્ચન. ચલો મસ્ત ક્વેશ્ચન છે, જાતે ટ્રાય કરો. સિમ્પલ હાર્મોનિક મોશનનું આવું એક ઇક્વેશન આપેલું છે. પેલા તો સિમ્પલ હાર્મોનિક મોશન છે એવું આપણને આપ્યું જ નથી, મોશનનું ઇક્વેશન આપેલું છે. તો એ સિમ્પલ હાર્મોનિક મોશન છે હોય તો કેટલા એમ્પ્લિટ્યુડ સાથે છે, બસ આવું તમારે સોલ્વ કરવાનું છે. જો સોલ્યુશન આવશે ડી. કઈ રીતે? તો x ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી પ્લસ b cos ઓમેગા ટી. મતલબ બે અલગ અલગ ટાઈપની સિમ્પલ હાર્મોનિક મોશન થાય છે અને બે સિમ્પલ હાર્મોનિક મોશનનું આની અંદર કોમ્બિનેશન છે. હવે તમને ખબર હશે કે આ વસ્તુને જ્યારે મેથ્સની અંદર તમે બહુ ડિટેલમાં ભણ્યા હશો કે આને તમારે કોઈ ઇક્વેશનની અંદર કન્વર્ટ કરવું હોય, કદાચ કોઈને મેથ્સમાં ન સમજ પડતી હોય તો એના માટે હું તમને ડિટેલમાં આખું સોલ્યુશન કરાવી દઉં છું. હવે આનું જો આપણે ડિટેલ સોલ્યુશન કરીએ તો આનું આપણે સાઇન અને કોસ જે મર્જઅપ થયેલા છે ને એનું આપણે કોઈ કોમન ઇક્વેશન બનાવવું છે. કોમન ઇક્વેશન કઈ રીતે બનશે? તો આપણે એવું ધારી લઈએ કે આ એ જે છે ને એ આપણો સાઇન ફાઈ છે અને બી જે છે એને આપણે કોસ ફાઈ ધારી લઈએ અને બી ને આપણે સાઇન ફાઈ ધારી લઈએ. બરાબર, એ કોસ ફાઈ અને બી સાઇન ફાઈ. હવે તમે આવી રીતે ડાયરેક્ટ ન લઈ શકો એટલે આપણે અહીંયા સહગુણક તરીકે એ અને બી આમ લેવા પડશે. ક્લિયર? એ કોસ ફાઈ અને બી સાઇન ફાઈ. આ રીતે તમે આના સહગુણક ધારી લેશો તો x કેટલો આવશે? તમારે ટૂંકમાં કંઈક આવું કરવું પડશે. અને આવી રીતે ધારવા કરતા આપણે આવું કરીએ. પેલા અહીંયા અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કરી દઈએ અને અહીંયા આપણે એ અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સાઇન ઓમેગા ટી અને પ્લસ બી અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કોસ ઓમેગા ટી. આ રીતે કરવું પડશે. હવે તમને પ્રશ્ન એમ થશે કે નહીં એક્ઝેક્ટલી આટલા વડે જ કેમ ગુણ્યું? તો આપણે અહીંયા એક ટાઈપનો ટ્રાયેંગલ એબીસી નો બનાવવો છે. બરાબર, આ બાજુને એ કહીએ, આ બાજુને બી કહીએ, તો આ બાજુ અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થશે અને અહીંયા આપણે ફાઈ કહી દઈએ. બરાબર, આપણે આવો એક ટૂંકમાં ટ્રાયેંગલ બનાવવો છે. હવે જુઓ, આ ટ્રાયેંગલ પરથી તમે મને જોઈને એમ કહો કે આ એ અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આની કિંમત શું થશે? પેલા 12 તો અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે જ. બરાબર, એ તો સમજાણો ને ફર્સ્ટ સ્ટેપ કે આપણે ગુણી દીધું અને પછી છેદમાં ભાગી દઈએ છીએ પદને બેલેન્સ કરવા માટે. હવે આ પદ એક્ઝેક્ટલી શું થશે? તો સામેની બાજુના છેદમાં કર્ણ છે તો સાઇન ફાઈ સાઇન ઓમેગા ટી, અથવા આપણે આ એ અને બી ને આમ બદલાવી દઈએ. બરાબર, તો અહીંયા થઈ જશે કોસ ફાઈ. તમે સાઇન ફાઈ લેશો તો પણ એમાં કોઈ કન્ફ્યુઝન નથી,
પણ આ તો શું છે કે નીટના વિદ્યાર્થીઓ પણ ક્યારેક જોતા હોય તો આપણે એને એકદમ પરફેક્ટ સિસ્ટમથી આપીએ. હવે આ શું થશે b upon under root a square plus b square, તો એ સામેની બાજુ છે તો એ થઈ જશે sin phi cos omega t. હવે તમને કદાચ આ સૂત્ર યાદ હશે કે sin omega t cos phi plus cos omega t sin phi, તો આ સૂત્ર છે sin omega t plus phi નું. તો જુઓ હવે આ ઇક્વેશન એક સિમ્પલ હાર્મોનિક મોશનનું ઇક્વેશન છે અને આ ઇક્વેશનનો સહગુણક શું છે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો એટલા માટે આપણે એમ કહીએ કે આનો જે એમ્પ્લિટ્યુડ થશે કંપ વિસ્તાર એ થશે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ફટાફટ. r ઇઝ ઇક્વલ ટુ આવું એક ઇક્વેશન આપેલું છે, ડિસ્પ્લેસમેન્ટનું ઇક્વેશન છે, તો આ પાર્ટિકલની મોશન કેવી થતી હશે એ આપણે શોધવાનું છે. ટ્રાય કરો પહેલા. જો આન્સર આવશે સી. હવે કઈ રીતે? r is equal to a cos omega t I cap plus a sin omega t j cap. આવું એક ઇક્વેશન છે, બરાબર? કેપ કયો કે સદિશ કયો કે જે પણ ડ્રો કરો એના તો કોઈ ખાસ મતલબ નથી. આ રીતનું આખું એક ઇક્વેશન છે. હવે આ એક વસ્તુ શું બતાવે છે? આ બતાવે છે x દિશાની સિમ્પલ હાર્મોનિક મોશન અને આ શું બતાવે છે? y દિશાની સિમ્પલ હાર્મોનિક મોશન. આ બંને તો પોતે સિમ્પલ હાર્મોનિક મોશન છે ને, a sin omega t અને a cos omega t બંને સિમ્પલ હાર્મોનિક મોશન છે. પણ i કેપ આવે છે તો x ડાયરેક્શનમાં, j કેપ આવે છે તો y ડાયરેક્શનમાં. હવે આપણે આને સોલ્વ કરીએ. x ડાયરેક્શનનું ઇક્વેશન શું છે? a cos omega t. બરાબર? i કેપ લખવાની કોઈ જરૂરિયાત નથી, એનું કારણ x દિશામાં પર્ટિક્યુલર જ આપણે વાત કરીએ છીએ. y નું ઇક્વેશન શું છે? a sin omega t. હવે આ બે ઇક્વેશન જોઈને જ તમને સમજાઈ જવું જોઈએ કે આવી મોશન હોય ત્યારે આ કોનું ઇક્વેશન બને. તો બહુ સિમ્પલ વસ્તુ છે કે તમે a સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t પ્લસ a સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t કરશો તો આ વસ્તુનો જવાબ a સ્ક્વેર થાય. એક મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે. sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર કરો તો એ 1 થાય. આવું થશે. a સ્ક્વેર આગળ ગુણાયેલો પણ છે. હવે a સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t શું છે? તો x સ્ક્વેર. a સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t શું છે? તો y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર. આ કોનું ઇક્વેશન છે? સર્કલ. તો એટલા માટે આ પાર્ટિકલ બે સિમ્પલ હાર્મોનિક મોશનનું મર્જઅપ થશે અને મર્જઅપ થઈને પોતે સર્ક્યુલર મોશન કરશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એની અંદર તમને ઇક્વેશન આપેલું છે a પ્લસ b sin ઓમેગા t. તો આનો કંપ વિસ્તાર કેટલો હશે? હવે આની અંદર વિદ્યાર્થીઓને આ સવાલમાં અને આગળનો જે સવાલ છે ને એને મર્જઅપ કરીને કોઈ વિચિત્ર ટાઈપના મિસકન્સેપ્શન કરે છે. એટલા માટે આ સવાલ કન્સેપ્ચ્યુઅલી ખૂબ સારો સવાલ કહી શકાય. આન્સર આવશે બી. હવે કાં તો વિદ્યાર્થી ગોખી રાખે છે અથવા તો એને બેઝિક કોર કન્સેપ્ટ નથી ખબર. આ જે છે એ છે એક સિમ્પલ હાર્મોનિક મોશનનું ઇક્વેશન, બરાબર? આ એ છે કોઈ એક ફિક્સ સહગુણક. આ એના લીધે કોઈ વસ્તુ નક્કી નથી થતી કે આ સિમ્પલ હાર્મોનિક મોશન કરે છે કે શું કરે છે. હવે ધારો કે કોઈ એક આવી મોશન થાય છે, 0 થી સ્ટાર્ટ થાય, a સુધી જાય અને અહીંયા માઇનસ a સુધી જાય, તો આનું ઇક્વેશન આપણે ખાલી આવું લખશું, a sin ઓમેગા t. બરાબર? પણ ધારો કે કોઈ એક એવી સિમ્પલ હાર્મોનિક મોશન થાય છે, આ 0 તો આપણે ક્યાં લઈએ છીએ આપણા હાથની વાત છે, બરાબર? એવો કોઈ ફિક્સ રૂલ નથી કે 0 અહીંયા જ લેવાનો છે. ધારો કે ઓલરેડી a સ્થાન પર છે અને બંને સાઈડ કંપ વિસ્તાર b જેટલો છે. બંને સાઈડ કંપ વિસ્તાર b જેટલો છે અને પાર્ટિકલ ઓરિજિનલી જ a પોઝિશન પર છે. તો a થી આ સાઈડ b જશે તો આ a પ્લસ b થાય અને a થી પેલી સાઈડ b જશે તો એ a માઇનસ b થાય. આ બંને પોઈન્ટના સ્થાન છે. હવે જુઓ આ જે છે ને એ આ મોશન છે, a પ્લસ b સાઇન ઓમેગા ટી. તમે t ની અલગ અલગ વેલ્યુ મૂકશો ને તો તમને આ આખો આન્સર મળશે. તો એટલા માટે આ a શું છે? આ a શું બતાવે છે? એ તો એની પ્રારંભિક સ્થિતિ બતાવે છે કે સ્ટાર્ટિંગમાં એનું મધ્યમાન સ્થાન ક્યાં છે. એને એક્ઝેક્ટલી મધ્યમાન સ્થાન જ બતાવે છે એવું પણ ન કહી શકાય, કારણ કે આ સાઇન છે, કોસ છે, એના પર ડિપેન્ડ કરે. પણ એ કોઈને કોઈ પોઝિશન બતાવે છે. એનો કંપ વિસ્તાર કેટલો છે, કળા તફાવત કેટલો છે, એના પર આખું એનું સાયન્સ ડેવલપ થાય. હવે કંપ વિસ્તાર કેટલો થશે? તો કંપ વિસ્તાર ફિક્સ છે. સાઇન ઓમેગા ટી નો જે સહગુણક છે ને આ બી કંપ વિસ્તાર થશે. તો તમે ગોખો તો કંઈ ખોટું નથી, પણ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ સાથે ગોખવાનું. હવે જો આ જ સવાલ તમને આવી રીતે પૂછી લેશે, બી સાઇન સ્ક્વેર ઓમેગા ટી, તો પહેલા તો ઘણા વિદ્યાર્થીઓને એ જ મિસકન્સેપ્શન હોય કે આ એસએચએમ છે કે નથી.
બરાબર? તો એ પણ તમે જાતે ટ્રાય કરી શકો. તમારે શું કરવું પડે? સાઇન સ્ક્વેર ઓમેગા ટી નું તમારે સૂત્ર રાખવું પડે 1 પ્લસ કોસ 2 ઓમેગા ટી અપોન 2. તો એ જો આપણે ગણિત લઈએ x ઇક્વલ ટુ a તો છે, ચલો આ b છે, આનું સૂત્ર શું થઈ જશે? 1 પ્લસ કોસ 2 ઓમેગા ટી ના છેદમાં 2. આવું થાય? આનું સાદુરૂપ આપો. તો જો તમે આનું સાદુરૂપ આપશો તો x ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b બાય 2 પ્લસ સોરી સાઇન છે તો અહીંયા માઇનસ આવશે ને, બરાબર, માઇનસ બી કોસ 2 ઓમેગા ટી ના છેદમાં 2. તો સિમ્પલ હાર્મોનિક મોશન તો છે, પણ કંપ વિસ્તાર કેટલો છે? b બાય 2. તો એટલા માટે ગોખવાનો કોઈ મતલબ નથી કે ભાઈ આ સાઇનનો જે સહગુણક આવે બસ એ જ કંપ વિસ્તાર. અન્ડરસ્ટેન્ડિંગ સાથે કરશો તો વધારે ફિઝિક્સ ફીલ થશે અને કન્સેપ્ટ થોડા સારા ડેવલપ થશે. તો કોઈ સારી એક્ઝામ છે, ઓલિમ્પિયાડ છે, એડવાન્સ છે, એવી એક્ઝામોની અંદર પણ તમને ફાયદો થશે. મેઇન્સની અંદર પણ 25 ક્વેશ્ચનમાંથી 4-5 ક્વેશ્ચન તો આવા કન્સેપ્ચ્યુઅલ પૂછાય જ જાય છે. અને ખરેખર જે સ્કોરિંગ હોય એ જ કન્સેપ્ટ હોય બધા. ચલો પછીનો ક્વેશ્ચન. ફિગર રિપ્રેઝન્ટ્સ ટુ સિમ્પલ હાર્મોનિક મોશન્સ. બે સિમ્પલ હાર્મોનિક મોશન છે આ રીતે. The parameter which has different value in the two motion is. આ બે મોશનની અંદર કઈ વસ્તુ એવી છે કે જેની વેલ્યુ અલગ આવશે, બંને મોશન માટે અલગ આવશે? ચલો ટ્રાય કરો. આન્સર આવશે સી, ફેઝ અલગ આવશે. એનું કારણ શું છે? આ મધ્યમાન સ્થાનથી પેલાની ગતિ આવી રીતે થાય છે. જો આમ ગયો, એક્સ્ટ્રીમ પર ગયો, આમ ગયો, એક્સ્ટ્રીમ પર આવ્યો, બરાબર. બીજાની ગતિ છે ને એ પેલા આ ડાયરેક્શનમાં જાય છે, આમ આવે છે. બસ આટલો ફરક છે. બાકી જો બંનેનો કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યુડ તો સરખો છે, ફ્રીક્વન્સી તો સરખી છે, મહત્તમ વેગ તો એ તો બધાનો સરખો જ થશે ને, સોરી આ મધ્યમાન સ્થાન પર. તો એ તો બધું સરખું જ છે. ફરક ખાલી કોનો છે? ફેઝનો છે. ફેઝ કોની સાથે સંકળાયેલી વસ્તુ છે? એની પ્રારંભિક સ્થિતિથી એ કઈ ડાયરેક્શનમાં જાય છે, બંને વસ્તુ આવશે. પ્રારંભિક સ્થિતિ શું છે અને કઈ ડાયરેક્શનમાં જાય છે સ્ટાર્ટિંગમાં. તો બંનેની પ્રારંભિક સ્થિતિ તો સમાન છે, પણ બંને ડાયરેક્શન અલગ અલગ પકડે છે. મતલબ બંને વચ્ચે પાઈ જેટલો કડા તફાવત છે. તો આપણે એવું કહીએ કે ફેઝ અલગ છે. પછીનો ક્વેશ્ચન. ટોટલ મિકેનિકલ એનર્જી સિમ્પલ હાર્મોનિક મોશનની આ સૂત્રની મદદથી આપવામાં આવે છે. હવે ક્વેશ્ચન એ પૂછેલો છે કે ધારો કે એક પાર્ટિકલ ઓસિલેશન કરે છે, એને એક બીજા પાર્ટિકલથી આપણે રિપ્લેસ કરી દઈએ, પણ એ બીજો જે પાર્ટિકલ છે ને એનું દળ ડબલ છે, બરાબર. અનધર પાર્ટિકલ ઓફ ડબલ માસ, મતલબ એનું દળ છે ડબલ છે, તો એનર્જી કેટલી થશે? ચલો ટ્રાય કરો ફટાફટ. જો આન્સર ખરેખર આ એકદમ સ્ટાન્ડર્ડ કહી શકાય એવો એક ક્વેશ્ચન છે. આન્સર આવશે ડી, એનર્જી એની એ જ રહેશે. હવે એનું કારણ શું? વિદ્યાર્થી કન્ફ્યુઝ ક્યાં થાય? આને પારિમાણિક રીતે કરી નાખે ફટાફટ કે આ એમ આપેલો છે ને તો ઈ ચલે છે એમ છે. પણ ભાઈ પેલા એ સમજવું પડે કે તમે આવી ચલનની નિશાની ક્યારે રાખી શકો? ઈ ચલે છે એમ તમે તો કહી શકો જો ઓમેગા અને એ અચળ રહેતા હોય. તો અહીંયા એ તો આપેલું છે કે એ અચળ છે, પણ ઓમેગા અચળ છે કે નહીં એ આપણને ખબર નથી. ઓમેગા શું છે? અંડરરૂટ ઓમેગા સ્ક્વેર જ લખી દઈએ, કે બાય એમ. હવે ઓમેગા સ્ક્વેર જો કે બાય એમ હોય તો આ આખું સૂત્ર ખરેખર શું છે? એમ કે સ્ક્વેર અપોન એ, સોરી કે અપોન એમ ઇન્ટુ એ સ્ક્વેર. આ એમ એમ કેન્સલ, હાફ કે સ્ક્વેર. હવે કદાચ તમે 2m દળ લેશો તો અહીંયા 2m આવશે ને બંને કેન્સલ થઈ જશે. પણ સિમ્પલ કન્સેપ્ટ એ છે કે એનર્જી એમ્પ્લિટ્યુડ અને કે પર આધારિત છે. તો સ્પ્રિંગ થોડી આપણે બદલાવી છે, આપણે તો માસ દળને બદલાવેલું છે. સ્પ્રિંગ તો એમની એમ જ છે, જેનો સિમ્પલ મતલબ એમ થશે કે એનર્જી એમની એમ જ રહેશે. ઓકે. પછીનો ક્વેશ્ચન. તો એવરેજ એનર્જી ઇન વન ટાઈમ પીરિયડ ઇન સિમ્પલ હાર્મોનિક મોશન. એક ટાઈમ પીરિયડ પર જો આપણે એવરેજ એનર્જી લઈએ તો એ એવરેજ એનર્જી કેટલી છે? ચલો ટ્રાય કરો ફટાફટ. જો આન્સર આવશે હાફ એમ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર. હવે આ જે છે ને આને તમે કે લખી શકો, તો આ હાફ કે સ્ક્વેર છે. હવે જો હું તમને સમજાવું કે કઈ રીતે આ વસ્તુ છે. આપણે ગ્રાફ બનાવીએ, એક ટાઈમ પીરિયડ પર ગ્રાફ બનાવીએ તો કાઇનેટિક એનર્જી મધ્યમાં પેલા આપણે એક્સ્ટ્રીમ પોઝિશનથી ગ્રાફ બનાવીએ. એક્સ્ટ્રીમ પોઝિશન પર કાઇનેટિક એનર્જી 0, પછી ફરીથી મધ્યમાન પર મહત્તમ થઈને ફરીથી 0. આ અડધો આવર્તકાળ થયો, બરાબર. પોટેન્શિયલ એનર્જી અહીંયા હતી
અને ત્યાંથી આમ આવશે. તો આ તમારો બીજો એક અડધો આવર્તકાળ થયો. આ અડધા આવર્તકાળની વાત છે. અડધા આવર્તકાળની ઉપર આ રીતે બંને એનર્જી છે. આ લાઈન કેટલાની હશે? આ લાઈન હાફ કે સ્ક્વેરની હશે. આપણને કઈ એનર્જી માટે પૂછેલું છે? એવરેજ એનર્જી. તો એનો મતલબ ટોટલ એનર્જી છે. ભલે પોટેન્શિયલ એનર્જી અને કાઇનેટિક એનર્જી બદલાય છે, પણ ટોટલ એનર્જી તો હાફ કે સ્ક્વેર ફિક્સ જ છે ને, અચળની અચળ જ ચાલે છે. જો એ અચળ જ ચાલતી હોય તો એનો સિમ્પલ મતલબ એવો છે કે તમે એની એવરેજ કોઈ પણ ટાઈમ પીરિયડ પર લેશો એ હાફ કે સ્ક્વેર જ આવશે. મતલબ કે આપણો આન્સર આવશે હાફ એમ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર. નેક્સ્ટ ક્વેશ્ચન. A particle executes simple harmonic motion with a frequency v. v ફ્રીક્વન્સીથી સરળ આવર્ત ગતિ કરે છે. The frequency with which the kinetic energy oscillates. કાઇનેટિક એનર્જી કેટલી ફ્રીક્વન્સીથી ચાલે છે? બરાબર. પેલા ફ્રીક્વન્સી શબ્દનો મતલબ સમજી લો. જ્યારે પાર્ટિકલ એસએચએમ કરે ને ત્યારે અહીંથી નીકળો અને ફરીથી અહીંયા પહોંચે ત્યારે એનો આ એક ટાઈમ પીરિયડ પૂરો થાય અને એના વ્યસ્તને આપણે ફ્રીક્વન્સી કહીએ. મતલબ એક સેકન્ડમાં એ કેટલી સાયકલ આવી પૂરી કરે છે, આને આપણે ફ્રીક્વન્સી કહીએ. પહેલા તો તમે તો આનો આન્સર લાવો. જો આનો આન્સર શું આવે છે? આન્સર આવશે 2f અથવા 2v. હવે કાઇનેટિક એનર્જીનો તમે ગ્રાફ બનાવો ને તો એ ગ્રાફ કંઈક આવો બનશે. આ છે મધ્યમાન સ્થાન, ત્યાં કાઇનેટિક એનર્જી મેક્સિમમ છે. પછી આ છે એક્સ્ટ્રીમ પોઝિશન, ત્યાં કાઇનેટિક એનર્જી 0 છે. પછી આ છે ફરીથી મધ્યમાન સ્થાન, તો ત્યાં કાઇનેટિક એનર્જી મેક્સિમમ છે. તો કાઇનેટિક એનર્જીની સાયકલ તો અહીંયા જ પૂરી થઈ ગઈ. પાર્ટિકલની સાયકલ ક્યાં પૂરી થાય છે? આમ ઉપર જાય, નીચે આવે ને ફરીથી આમ ઉપર જાય. મતલબ અહીંથી છે અહીંયા એની સાયકલ પૂરી થાય છે. પણ આની સાયકલ તો ક્યાં પૂરી થઈ ગઈ? અહીંયા જ એક સાયકલ પૂરી થઈ ગઈ, પછી તેનું રિપીટેશન શરૂ થઈ જશે. તો આપણે એમ કહીએ કે આના ટાઈમ પીરિયડ કરતા આનો ટાઈમ પીરિયડ અડધો છે, તો આની ફ્રીક્વન્સી કરતા આની ફ્રીક્વન્સી ડબલ હશે. ક્લિયર? જેમ આનું છે એવું સેમ ટુ સેમ પોટેન્શિયલ એનર્જીનું પણ આવશે. એ બંનેની ફ્રીક્વન્સી 2f આવશે. જો પછીનો ક્વેશ્ચન. A particle executes simple harmonic motion under the restoring force providing by a spring. મતલબ એક સ્પ્રિંગ બ્લોક સિસ્ટમથી ચાલે છે. The time period is t. ટાઈમ પીરિયડ t છે. If the spring is divided in two equal parts, એક સ્પ્રિંગના આપણે બે ઇક્વલ પાર્ટ્સ કરી દીધા, તો one part is used to continue the simple harmonic motion. અને એમાંના એક પાર્ટને આપણે કન્ટિન્યુ સિમ્પલ હાર્મોનિક મોશન એના એ બ્લોક સાથે કરાવીએ છીએ. તો ક્વેશ્ચન એ છે કે ટાઈમ પીરિયડમાં શું ફરક પડશે? પહેલા તો ટાઈમ પીરિયડનું ફોર્મ્યુલા શું છે? 2π √m/k આ ફોર્મ્યુલા છે. હવે આપણે કર્યું શું એક્ઝેક્ટલી? આ રીતની એક સ્પ્રિંગ હતી. સ્પ્રિંગને આપણે વચ્ચેથી ડિવાઈડ કરી દઈએ. જો k બળ અચળાંકની સ્પ્રિંગને વચ્ચેથી આપણે ડિવાઈડ કરીએ તો એ બંનેના બળ અચળાંક k/2 થાય નહીં. બંનેના બળ અચળાંક 2k થશે. આ કન્સેપ્ટ થોડો તમે ધ્યાન રાખજો. હવે 2k ને 2k કેમ થાય? તો આ ટુકડા આપણે તોડેલા છે. એ તોડ્યા પહેલા તો એ બંને કઈ રીતે જોડાયેલા હતા? શ્રેણીમાં જોડાયેલા હતા. જો બંનેને આપણે શ્રેણીમાં જોડેલા ગણીએ તો એનો સિમ્પલ મતલબ છે કે શ્રેણીમાં જોડેલા હોય તો 2k × 2k ના છેદમાં 2k + 2k. પેલા અવરોધોનું સમાંતર વાળું સૂત્ર હોય એવું સૂત્રમાં લાગુ પડે ને, k ઇક્વિવેલન્ટનું. તો જો હવે k ઇક્વિવેલન્ટ તમારો k થઈ જશે. તો એટલા માટે તમે જ્યારે એક સ્પ્રિંગના બે ટુકડા કરો તો બંનેના સ્પ્રિંગ અચળાંક 2k થાય. n ટુકડા કરો તો nk થશે. તો 2k થઈ જશે. તો t ચલે છે 1/√k હતું. હવે k ને તમે બમણો કરી નાખો તો t કેટલો થઈ જશે? નવો t ડેશ √2k. તો કેટલો આન્સર આવશે? d આવશે. t/√2. આ રીતે આખું કેલ્ક્યુલેટ થશે. જો પછીનો ક્વેશ્ચન. Two bodies A and B of equal masses are suspended from the two separate massless spring. બે સ્પ્રિંગ પરથી આપણે એને લટકાવીએ છીએ અને બંને ઓસિલેશન કરે છે. બંનેના K1 K2 છે સ્પ્રિંગ અચળાંક. બોડી ઓસિલેટ વર્ટિકલી સચ ધેટ ધેર મેક્સિમમ વેલોસિટીઝ આર ઇક્વલ. એવી રીતે ઓસિલેશન કરે છે કે બંનેનો મહત્તમ વેગ સરખો થાય. તો રેશિયો આપણે શોધવાનો છે બંનેના એમ્પ્લિટ્યુડનો. ચલો ટ્રાય કરો ફટાફટ સ્ક્રીન પોઝ કરીને. જો આન્સર આવશે ડી. બંનેનું શું સરખું છે? Vmax બંનેનો સરખો છે. બરાબર, બંનેનો Vmax સરખો છે. Vmax નું સૂત્ર શું આવે? A1 ω1 = A2 ω2. Vmax નું સૂત્ર છે ને મહત્તમ વેગ = A ω.
તો A1 ઓમેગા 1 છે તો A1 ઓમેગાનું સૂત્ર શું થાય? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે બાય એમ. હા, અંડર રૂટ K1 અપોન એમ. દળ તો બંનેના સરખા જ છે. A2 અંડર રૂટ K2 અપોન એમ. તો A1 અપોન A2 થઈ જશે રૂટ K2 અપોન K1. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ફટાફટ. A spring mass system oscillates with a frequency v. v frequency થી oscillate થાય છે. If it is taken in an elevator slowly accelerating upward, the frequency will. હવે જો આ છે ને એકદમ મસ્ત ક્વેશ્ચન છે. આનો એક NCERT માં પણ બહુ સારો ક્વેશ્ચન છે. પણ NCERT માં શું છે કે ફટફટ ગણી નાખતા હોઈએ છીએ. જે એકદમ ડિટેલમાં ગણવો જોઈએ અને સમજવો જોઈએ એટલો કન્સેપ્ટ આપણે સમજતા નથી. કે પેન્ડ્યુલમ અને સ્પ્રિંગ બ્લોક સિસ્ટમ, આમાં બેઝિક ફરક શું છે? પેન્ડ્યુલમ અને સ્પ્રિંગ બ્લોક સિસ્ટમમાં ફરક શું છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ચલો ફટાફટ પહેલા તો તમે ટ્રાય કરો આનો આન્સર. આનો આન્સર આવશે રિમેઇન સેમ. પેન્ડ્યુલમની અંદર ટાઈમ પીરિયડનું ફોર્મ્યુલા કંઈક આવું આવતું હતું. ખરેખર તો આ ફોર્મ્યુલા ન યાદ રાખવું જોઈએ. ફોર્મ્યુલા ડાયરેક્ટ આ જ યાદ રાખવું જોઈએ. I અપોન mgl mgy. આમ તો આ રિયલ એનું ફોર્મ્યુલા છે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને બધું લઈને આ એક ફિઝિકલ પેન્ડ્યુલમ થઈ જશે. પણ આનો તમે નાનું અમથું સિમ્પલ પેન્ડ્યુલમ લેશો ને તો એનું ફોર્મ્યુલા આવું થશે. અને આના ટાઈમ પીરિયડનું ફોર્મ્યુલા આવતું હતું 2π અંડર રૂટ m બાય k. બરાબર? આ બે ફોર્મ્યુલા છે. હવે જુઓ, તમે લિફ્ટની અંદર વસ્તુને મૂકો અને લિફ્ટને તમે પ્રવેગ આપો તો કઈ ક્વોન્ટિટીમાં ફરક પડે? ક્વોન્ટિટીમાં ફરક પડશે, જી ઇફેક્ટિવમાં ફરક પડે. મતલબ પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષી બળ લાગે છે ને, જી ઇફેક્ટિવની અંદર ફરક પડી જશે. જો લિફ્ટ ઉપર તરફ જતી હશે ને તો જી ઇફેક્ટિવ તમારો જી પ્લસ એ થશે. નીચે તરફ જતી હશે તો જી માઇનસ એ થશે. અને સાઈડમાં જતી હશે તો અંડર રૂટ જી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર થશે. પણ આ જે વસ્તુ છે ને એ જી પર આધારિત જ નથી. બરાબર? જે સ્પ્રિંગ બ્લોક પેન્ડ્યુલમ છે એ સ્પ્રિંગ બ્લોક પેન્ડ્યુલમ જી પર આધારિત નથી. એનું કારણ એની અંદર દળ આવે છે અને કે આવે છે. સ્પ્રિંગ અચળાંક પર આધારિત છે, એ જી પર આધારિત નથી. તો એનો સિમ્પલ મતલબ એવો થશે કે આને તમે લિફ્ટમાં લઈ જાઓ એની અંદર કોઈ ફરક નહીં પડે. બરાબર? હા, એની સિસ્ટમ બદલાઈ જશે, એનું એક્સટેન્શન બદલાઈ જશે, ઘણી બધી વસ્તુમાં ફરક પડશે. તમે એને લિફ્ટની અંદર લઈ જશો ને તેનું મધ્યમાં સ્થાન બદલાઈ જશે, આ બધી વસ્તુઓ બદલાશે, પણ એના આવર્તકાળમાં કોઈ ફરક નહીં પડે. નેક્સ્ટ ક્વેશ્ચન. અ સ્પ્રિંગ માસ સિસ્ટમ ઓસિલેટ્સ ઇન અ કાર. કારની અંદર લગાવી દીધું છે અને કારને આપણે હોરિઝોન્ટલ એક્સેલરેશન આપીએ. ચલો ફરીથી એના જેવો જ ક્વેશ્ચન ટ્રાય કરો. આન્સર સી. ફરીથી એનો એ જ કન્સેપ્ટ. તમે એને કારમાં લઈ જશો તો નીચે આમ જી આવે છે એમ દળના બ્લોક પર અને આમ એ આવે છે, તો આ ડાયરેક્શનમાં શું આવશે? અંડર રૂટ જી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, જી ઇફેક્ટિવ. અને આ રીતે સ્પ્રિંગ હશે, એનું મધ્યમાન સ્થાન બદલાઈ જશે, બધું બદલાઈ જશે, આ તે બધું ઘણું બદલાશે. બરાબર? પણ આના આવર્તકાળમાં કોઈ ફરક નહીં પડે. આમ ઓસિલેટ થશે, આ રીતે ઓસિલેટ થશે. એના આવર્તકાળની અંદર કોઈ ફરક નહીં પડે કારણ કે એનો આવર્તકાળ જી પર આધારિત નથી. બરાબર? જી ઇફેક્ટિવ પર આધારિત નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. અ પેન્ડ્યુલમ ક્લોક. પેન્ડ્યુલમ ક્લોક છે મતલબ એ લોલક વાળું પેન્ડ્યુલમ છે. કરેક્ટ ટાઈમ અર્થ પર આપે છે. તો આપણે એને મૂન પર લઈ જઈએ તો એ કેવી રીતે ચાલશે? સ્લો ચાલે, ફાસ્ટ ચાલે, કેટલા ગણી સ્લો અને કેટલા ગણી ફાસ્ટ? ચલો ફટાફટ ટ્રાય કરો. જો આન્સર આવશે ડી. હવે કઈ રીતે? ટાઈમ પીરિયડનું ફોર્મ્યુલા છે 2π અંડર રૂટ એલ બાય જી ઇફેક્ટિવ. જી ચંદ્ર પર જતા જી બાય 6 થાય તો ટાઈમ પીરિયડ જી છે જી બાય 6 થયો તો ટાઈમ પીરિયડ રૂટ 60 થશે, કારણ કે વ્યસ્ત વર્ગમાં છે, વર્ગમૂળમાં છે ખરેખર તો. અને જી બાય 6 રાખશો તો આ 6 ઉપર ચાલ્યો જાય તો આ રૂટ 60 થશે. હવે વધે કે ઘટે? તો જી ઘટે, ટી વધે. ટી વધેનો મતલબ ઘડિયાળ સ્લો ચાલે. વિદ્યાર્થી ક્યારેક ઉતાવળમાં આવી જ મિસ્ટેક કરે. નીટમાં તો વિદ્યાર્થીઓ ખાસ આવી મિસ્ટેક કરે. વધારે ક્વેશ્ચન હોય, ઉતાવળમાં કરવા જાય, ફટાફટ ભૂલ થાય. તો તમે ધ્યાન રાખજો કે ટાઈમ પીરિયડ જ્યારે વધે છે એનો મતલબ એમ છે કે પેલા 1 સેકન્ડમાં દોલન પૂર્ણ થતું હતું તો હવે એ રૂટ 6 સેકન્ડમાં પૂરું થાય છે. મતલબ કે ટાઈમ પીરિયડ વધે છે, મતલબ કે સ્લો ચાલે છે. ઓકે, પછીનો ક્વેશ્ચન. આ વોલ ક્લોક છે. યુઝિસ અ વર્ટિકલ સ્પ્રિંગ માસ સિસ્ટમની બનાવેલી વોલ ક્લોક છે અને એ એક્સ્ટ્રીમ પોઝિશન પર ચાલે છે. જ્યારે એક્સ્ટ્રીમ પર પહોંચે ને ત્યારે એડવાન્સીસ બાય અ સેકન્ડ. મતલબ 1 સેકન્ડ લોલક કઈ રીતે ચાલે? આમ જઈને પાછું અહીંયા આવે તો 1 સેકન્ડ, આમ જઈને ફરી આમ આવે તો 1 સેકન્ડ. આમાં કેમ છે
એક્સ્ટ્રીમ પર પહોંચે 1 સેકન્ડ, ફરીથી બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડ, ચોથી સેકન્ડ, આ રીતે ચાલે છે. હવે આ ક્લોકને આપણે પોલ પર લઈ જઈએ. અત્યારે ક્લોક ઇક્વેટર પર હતી, વિષુવવૃત્ત પર હતી. હવે આપણે એને પોલ પર, ધ્રુવો પર લઈ જઈએ. હવે અત્યારે અમુકને તો એ જ પ્રશ્ન હશે કે ધ્રુવ પર ને પોલ પર ફરક શું પડે? પૃથ્વી જ્યારે રોટેટ થાય ત્યારે રોટેશનના લીધે અહીંયા રહેલા પદાર્થ પર, ઇક્વેટર પર જે પદાર્થ હશે ને એના પર એક આભાસી બળ લાગે, કેન્દ્રગામી બળ લાગે, m²r. અને એના લીધે આનો જે જી ઇફેક્ટિવ ઇક્વેટર પર જે આવશે ને એના કરતા પોલ પર જી ઇફેક્ટિવ વધારે આવશે, કેમ કે ત્યાં એના પર કોઈ આ ડાયરેક્શનમાં આભાસી બળ નથી લાગતું. પૃથ્વી આમ ફરે ને તો જે ઇક્વેટર પર હશે એના પર આભાસી બળ લાગે, પોલ પર હોય એના પર કોઈ એવું કેન્દ્રગામી બળ કે આભાસી બળ ન લાગે. તો અહીંયા જી ના વેલ્યુમાં ફરક છે, પણ શું ફરક પડે? આન્સર તો ગીવ કરેક્ટ ટાઈમ જ આવશે ને, કેમ કે સ્પ્રિંગ માસ સિસ્ટમ છે, પેન્ડ્યુલમ સિસ્ટમ નથી. સ્પ્રિંગ માસ સિસ્ટમમાં કોઈ ફરક ન પડે. નેક્સ્ટ ક્વેશ્ચન. A pendulum clock keeping correct time is taken to high altitudes. એક પેન્ડ્યુલમ ક્લોક છે, એ કરેક્ટ ટાઈમ પૃથ્વી પર આપે છે. હવે આપણે એને ઊંચાઈ પર લઈ જઈએ તો સ્ક્રીન પોઝ કરો અને કહો કે શું આન્સર આવશે. જો આન્સર આવશે સી. કઈ રીતે? એનું ફોર્મ્યુલા છે 2π√L/g. હવે આપણને ખબર છે કે જેવા આપણે હાયર એલ્ટિટ્યુડ પર જઈએ, ઊંચાઈ પર જઈએ તો જી ઘટે તો ટી વધે. પણ અહીંયા આપણે શું છે કે કરેક્ટ ટાઈમ તો જોઈએ જ છે. કરેક્ટ ટાઈમ જોઈએ છે તો જી ઘટે છે તો એલ ને પણ ઘટાડી દો. તો લેન્થને આપણે ઘટાડવી પડે, બંનેને સરખા પ્રમાણમાં ઘટાડી દો તો ટાઈમ પીરિયડ ફરીથી એમનો એમ જ રહેશે. ઓકે, ચલો ફરીથી એક ક્વેશ્ચન, લગભગ લાસ્ટ ક્વેશ્ચન. ધ ફ્રી એન્ડ ઓફ અ સિમ્પલ પેન્ડ્યુલમ ઇઝ અટેચ્ડ ટુ ધ સીલિંગ ઓફ અ બોક્સ. જો આ એકદમ ક્લાસ ક્વેશ્ચન છે. કંઈક આ રીતે છે. પેન્ડ્યુલમ અને એનો આ દડો બોબ, બરાબર, અને આને આપણે એક બોક્સ સાથે જોડી દઈએ. સોરી, પેન્ડ્યુલમ છે, મતલબ કે દોરી આવશે, બરાબર. હવે બોક્સ ઇઝ ટેકન ટુ અ હાઇટ. બોક્સને અમુક હાઇટ પર લઈ જઈએ અને પછી પેન્ડ્યુલમને આપણે આમ ઓસિલેટ કરાવીએ. જેવું પેન્ડ્યુલમ મધ્યમાન સ્થાન પર છે આપણે આને આખું છોડી દઈએ, બરાબર. મધ્યમાન સ્થાન પર પહોંચે ઓસિલેટ કરતું પછી આપણે આને છોડી દઈએ. તો હવે ક્વેશ્ચન એ છે કે બોક્સ પર બેઠેલા માણસને આ દડાની, એક મિનિટ, એઝ સીન ફ્રોમ ધ બોક્સ, હા, બોક્સ પર બેઠેલા માણસને આ દડાની ગતિ કેવી દેખાશે? આમાંથી કયો પાથ એને દેખાશે? ઓસિલેશન, સ્ટોપ થઈ જશે, સર્ક્યુલર પાથ કે સ્ટ્રેટ લાઈન? જો ટ્રાય કરો, પહેલા તો ટ્રાય કરવા જેવો ખરેખર ક્વેશ્ચન છે. જો આન્સર આવશે સી, સર્ક્યુલર પાથ. હવે તમે સમજો કઈ રીતે. જ્યારે મધ્યમાન સ્થાન પરથી આ પસાર થાય ત્યારે એનો વેગ આ ડાયરેક્શનમાં v હશે, બરાબર. મધ્યમાન સ્થાનથી પસાર થાય તો એનો વેગ આ ડાયરેક્શનમાં v હશે ને. હવે બોક્સને તમે છોડી દીધું, મતલબ આ વસ્તુ મુક્ત પતન પણ કરવા લાગશે. પણ આનો વેગ છે એ વેગ કંઈ ઝીરો થોડો થઈ જશે એમ ડાયરેક્ટ. મતલબ કેવું થશે ખબર? આમ જવાની ટ્રાય કરતું હતું, તમે આને છોડી દીધું. હવે શું થશે? આમ કરતું ગતિ કરવા લાગશે. આમ આખું અહીંથી આમ કરતું ગતિ કરવા લાગશે, કેમ કે આ પોતે આમ જશે, બ્લોકને ખેંચશે, બ્લોક આમ જશે, આ રીતે. પણ એક વસ્તુ બહુ ક્લિયર છે, ગતિ કંઈ પણ થાય, બોક્સની સાપેક્ષે આ વસ્તુનું અંતર તો આ એલ જેટલું જ રહેશે. બોક્સથી પેલો પાર્ટિકલ એલ અંતરથી ક્યારેય વધારે દૂર જશે નહીં, બરાબર. અને દોરી હંમેશા ખેંચાયેલી રહેશે, કેમ કે આ વી વેગથી આમ ખેંચાય છે. તો એનો સિમ્પલ મતલબ એમ છે કે બોક્સ પર બેઠેલા માણસને એવું લાગશે કે પેલો હંમેશા મારાથી એલ અંતરે જ રહે છે. આવું કોની અંદર થાય? સર્કલની અંદર જ થાય. બાકી તમે આને વિઝ્યુઅલાઇઝ કરવા જાઓ, આનો આન્સર લાવવો જ પોસિબલ નથી. પણ જો તમે આ રીતે વિચારશો કે જ્યારે એક પોઈન્ટની સાપેક્ષે બીજા પોઈન્ટનું અંતર ફિક્સ રહેતું હોય, દ્રઢ પદાર્થની પ્રોપર્ટી શું હોય? દ્રઢ પદાર્થ મતલબ એક પોઈન્ટની સાપેક્ષે બીજા પોઈન્ટનું સ્થાન ફિક્સ છે. મતલબ પદાર્થ ગમે એવી ગતિ કરે, એક પોઈન્ટ પર બેઠેલા વ્યક્તિની સાપેક્ષે બીજો પોઈન્ટ શું કરશે? સર્કલ જ કરી શકે, બીજું કંઈ પણ ન કરી શકે. કોઈ પણ એક પોઈન્ટ પરથી બીજો પોઈન્ટ સર્કલ કરતો હશે. એનું કારણ શું? કારણ કે બંને પોઈન્ટ વચ્ચેનું અંતર બદલાવાનું નથી, તો વધીને આ આર અંતર ક્યારેક અહીંયા હશે, ક્યારેક અહીંયા હશે, ક્યારેક અહીંયા હશે, ક્યારેક અહીંયા હશે. આકાર તો સર્કલ થયો ને. તો બસ આ જ રીતની આપણી આ એક્સરસાઇઝ હતી આખી. ઓબ્જેક્ટિવ 1 તો આપણે સોલ્વ કરી, ઓબ્જેક્ટિવ 2 ખરેખર આની એકદમ ક્લાસ એક્સરસાઇઝ છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ઓબ્જેક્ટિવ 2 સોલ્વ કરશું. ઓકે, થેન્ક યુ.